એ હા ભૂલાઈ ગયું, આજે તો મમ્મીનો જન્મદિવસ છે ને, તો આજે આપણે એક કામ કરીએ કે સરસ મજાનો એક સારી ટેકનોલોજી વાળો મોબાઈલ હોય ને એ લઈએ. પણ આ મમ્મીને કહેજે નહીં, આ સરપ્રાઈઝ વાત આપણે રાખવાની છે. તો બેટા 1 મિનિટ ઊભી રહે, આ કાંઈક નગરપાલિકાનું આમાં આવ્યું છે. શું છે પપ્પા? તમે છાપામાં વાંચતા ઈ છે? હા બેટા, આ છાપામાં હું તને સવારે એક વાત કરતો હતો ને કે નગરપાલિકા દ્વારા એક સમાચાર આવ્યા છે કે ભુજનગરના રહેવાસીઓ માટે એક સરસ મજાની સ્પર્ધા રાખવામાં આવી છે. અને એ સ્પર્ધામાં એક જનજાગૃતિ કેળવાય, લોકો જાગૃત થાય કે ભીનો અને સૂકો કચરો ક્યાં નાખવો. જો આ લોકો એમાં એઠવાડ નાખે છે જબલાની અંદર, અને ગાયને બિચારીને શું ખબર કે આ જબલાથી કેટલું નુકસાન થતું હશે. આ ગાય જો જબલા સાથે જ એઠવાડ ખાય છે અને આ જબલા એના પેટમાં જાય અને કેટલું બધું નુકસાન કરે છે. બેટા ખબર છે આ જબલા કેટલા બધા જોખમી છે? આ જબલા ધરતીની અંદર પણ ડીકમ્પોઝ થતા 5000 થી વધુ સમય લાગે છે. એટલે આ જબલા છે ને બહુ જોખમી છે. ગાય માટે તો છે જ, પણ પર્યાવરણ ઝાડ આપણે ઉગાડ્યું હોય તો ઝાડની આજુબાજુ જો જબલું આવી ગયું હોય ને તો એના મૂળિયા વધવા નથી દેતું, એને પાણી પહોંચવા નથી દેતું. પણ લોકો સમજતા નથી આ જબલા લોકો શું કામ લે છે, મને તો એ નથી સમજાતું. મમ્મી તારામાંથી નવો ફોન લઈ આવી. અરે વાહ, થેન્ક યુ. મમ્મી જો મોબાઈલ દેખો. આ મોબાઈલનો એક તો કેમેરો પણ સારો છે અને એનું ફીચર AI વાળું એવું છે કે જેમાં આપણે કોઈ પણ ફોટો પાડી અને એમાં આપણે પાછળની વસ્તુને કાઢી નાખી હોય ને તો AI થી આપણે એને કાઢી શકીએ છીએ. વાહ, નવી ટેકનોલોજી વાળો છે નહીં? નહીં હે ને? સાચી વાત ને? ક્યાં ખોવાઈ ગઈ છો એના? મોબાઈલ તો જો. મને એમ થાય મમ્મી કે આ AI થી કચરા કેમ નથી હટાવી શકતા? આ મોબાઈલ ને કચરાને લેવા દેવા શું આવ્યું? મમ્મી અમે મોબાઈલ લેવા જતા હતા ને ત્યારે કચરાના ઢગલા અને ગાયો ભેંસો બધું જબલા ખાતા હતા અને એવું દેખાતું હતું. શું આપણે AI થી આપણે દૂર ન કરી શકીએ? AI થી કરી શકીએ પણ માત્ર ફોટામાં જ. સાચી વાત છે, બહુ સાચી વાત કરી. તમારા બેની વાત આજે મને બહુ જ અંદરથી સ્પર્શ કરી ગઈ છે. થઈ શકે પણ AI આપણે બનવું પડશે. સાચી વાત ને? તો હું મારા જન્મદિવસથી જ એવો સંકલ્પ લઉં છું કે હું પહેલાં મારા ઘરને સ્વચ્છ બનાવીશ, પછી આજુબાજુ લોકોને જાગૃત કરીશ. જો હું આજે આ 2 વસ્તુ લઈ આવી છું, ડસ્ટબિન. હવેથી ભીનો કચરો આમાં અને સૂકો કચરો આમાં જ આપણે નાખશું. આમાં નાખી દઉં સૂકો કચરો, આમાં નાખશું ભીનો કચરો. અને હા, હવે આપણે બહાર શાક લેવા જઈશું તો આ જૂથ બેગ સાથે લઈને જઈશું, એટલે આપણે જબલાનો ઉપયોગ ટાળશું. શું લઈ આવ્યા છો? ભાઈ આજે એક નવો સંકલ્પ લીધો છે મેં, અને હું તમને પણ લેવડાવવા આવી છું. હમણાં ભુજમાં ગંદકી બહુ જ ફેલાયેલી છે. બધા પ્લાસ્ટિક જબલાનો બહુ જ ઉપયોગ કરતા થઈ ગયા છે. આપણે પડીકાએ બહુ લઈએ છીએ. એના માટે ઘરમાં આપણે હવે આપણાથી જ શરૂઆત કરશું. આપણે જ હવે કચરો એવી રીતે નાખશું ને કે બધાને સ્વચ્છતાનો સંદેશ આપી શકીએ. બરાબર ને બિલકુલ? હા, અને બીજું કે તમે જ્યારે પણ શાકભાજી લેવા જાઓ કે બજારમાં જાઓ ને તો આ છે ને આપણે એક કાપડની થેલી પણ છપાવી છે. તો આ થેલી લઈને જ જજો ભૂલ્યા વગર, બરોબર? અને જબલા ખાસ ના લેજો, કારણ કે ગાય જબલા ખાઈ જાય છે, મૃત્યુ પામે છે. પ્લસમાં જબલામાં આપણે એઠવાડ પણ ગાય કરતા હોઈએ છીએ. તો હવેથી આપણે જે એઠવાડ હોય એટલે કે જે ભીનો કચરો હોય, એઠવાડ છે કે ચાયની ભૂકી છે, એ આપણે નાખશું લીલા કલરમાં, અને જેટલો સૂકો કચરો છે એ બધો નાખશું બ્લુ કલર. બરોબર? તો આથી અમે તમને આ એક આપીએ છીએ અને તમે રોજ આ નિયમનું પાલન કરજો અને બીજા બધાને પણ કરાવજો. હા. આ ચશ્મા મારા મમ્મી પપ્પાને પણ પહેરાવી દીધા, મારા સગાવાળાને પણ પહેરાવી દીધા. તમે પણ પહેરશો ને? ભૂતને સરખું રાખશો ને?